રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 6 વાગે 6 મારા જવાનું મુન્નતભાઈ મળવા. જય શ્રી કૃષ્ણ. અમે બે બાપ દીકરી તૈયાર થઈ ગઈ ને ટાઢ ઘણી હરવી પડી ગઈ એમ. અટાણામાં જો કે મોટરસાઇકલમાંથી જવું હોય તો ત્યાં નામી ટાઢ પડે. આમ ટૂંકમાં આપણે રોગા ઘૂમરા મારતો હોય તો જર્સી ન પહેરવી પડે એટલે ટાઢ તને તો આજ તકલીફ પડતી હોય ને કે ભણવા જાય તો એ જર્સી ન પહેરી જાય. આજ પડતી હોય તો ભલે ઘણી હરવી પડી ગઈ છે ટાઢ. મારા માં ને અમે એટલા જાય છે પણ બાપુ એક રહે બે કલાકનો રસ્તો સાચો 2 કલાકનો પાકો. પછી જો વાસણવાળી ટ્રેન ગાડી આવી જાય તો પછી ફાટકને બંધ હોય તો જરા 15-20 મિનિટ વધી જાય. રિલાયન્સ અડધી કલાક સુધી ફાટક બંધ ટ્રાફિક થઈ જાય હોય અહીંયા રિલાયન્સ આગળ તોય વાર લાગી જાય પણ ટ્રાફિક તો ના થાય કારણ કે સવારે અમે વહેલા નીકળાવો ને એટલે ટ્રાફિક થવાની હોય ને મોર નીકળી જાય નકર વળી હલવા જાય ટ્રાફિકમાં. 5:30 જેવું થયું હે તૈયાર થઈ ગયા બધા. જય શ્રી કૃષ્ણ. દાદા તો હજી આવતા નથી વડામાં. હાલો દાદા સમજાયો તાતા. હા હું ફોન કર્યો ઉપાડજો. હાલો દાદા આજ ફેરે ઘેરી હે વડામાં આવે છે તાતા. ફોન ઉપાડજો હું કરી ભાઈને એકદમ હાલો. હા સરમત ને પાર્ટીએ કોઈ ગયા હે રિસર્ચ કરી ચા પાણી બાપુ ગયેલ કેટલી તો જજો મારી ચા જતા એ છોટા હાથી મને. હાલો હવે હે ને હે હા એનો કપ કવડો હે તો ચા નો. હાલો જરા છે ને ચા પાણી પી લઈ બ્રેક લઈ લઈ. હાલ હાલ બાપુ ચા પી લીધો ને થોડો ઘણો નાસ્તો લઈ લીધો. હાલો ભાઈ આવી ગયો જો. આજ છે ને વાલી બધા આવે ને મળવા એ ભતવાર બાંધીને આવે. અમારે જો અમારે જો પાથરણું લઈને આવી ગયા બેસી ગયા. અમે બધા હવ મોખે બેઠા ખાવા. હજી ટૂંકમાં બધા આવ્યા નથી પારવા હે પછી ત્યાં હે ને મેદાન આખું ભરાઈ જાય. ભાઈ એ ભાઈ ખાવા મૂંઝાણો હો. વાળ જરાક વધારે ઓડા નથી થઈ ગયા આગળ આમ થઈ જાય દડો નથી દેખાતો પછી આડો આવી જાય નઈ વાળ. કરી લ્યો નાસ્તો કરી લ્યો. હાલો હે હરખું બોલ. હાલો ચિપ્સ ખાઈએ. હાલો બધા નાસ્તો કરવા. ડાયરેક્ટ બધે નાસ્તો હાલે. ભાઈ વાડીએ ખાતા હોય એવું લાગે. બસવાર બાંધી નાખ્યા હોય વાડીએ નહીં. ફોલી દઉં ભાઈ. તોડી ને આમ ઝાડવા ઉખડી આમ બોપટા એકલ ચણા હાલે નાસ્તો કરી. ટેસ્ટ હું મારે ગયો હતો મારું કામ કરી દેજો. હમણાં ગઈ બધેમાં વિજ્ઞાનમાં 25 માં 24 હિન્દીમાં 25 માં 24
ગણિતમાં 25 માં 24, અંગ્રેજીમાં 25 માં 25, સમાજમાં 25 માં 22 અને ગુજરાતીમાં માર્ક નથી દીધા. ભણવામાં તમારે ભાઈ હવે 40 માર્કના રાઉન્ડ ચાલુ થાય. ભાઈ આમાં નાખો ફોતરા એટલે હે ને ભરવા ના પડે પાછું. એને અમારે કોઈ પ્રેશર દેવાનું થતું જ નથી. એને મોજ આવે નહીં કરવા દેવાનું. એને રમતમાં મોજ આવે તો રમત ગમતમાં, એને ભણવામાં મોજ આવે એ ભણવાનું, કોઈ પ્રેશર કોઈ જાતનું નહીં, મોજ કરી લેવાની. ખેતી કરવી તો ખેતી કરવાની. હા. જી કરવાની. નાય આવીને પૂછ્યું ભાઈ મજામાં હે ને તઈ બાપ કે મજામાં જોઈ ને થોડું પાણી વારવું જાય તે હા ને પાછું વાળી જોઈ મેં આયા આપણા જેવા ખેડૂત હતા તો આવા મેં બિચારો એને જી મજા આવે નહીં કરવા દે. અને તમને પણ ખાસ કહી ભાઈ કે છોકરાઓ ઉપર ખોટું પ્રેશર મૂકવાનું નહીં. ને જિંદગીમાં જે મજા આવે નહીં કરવા દેવાની. અને એને ભવિષ્ય ભણવું હોય તો ભણવાનું, સ્પોર્ટમાં જવું તો સ્પોર્ટમાં. હે એ વિચાર કરો કા ખેતી નથી કરવી. નોકરી કરવી અમે કરવાની ઈચ્છા મને. હે? મેં કઈ કરવાનું ના હોય. ખેતી એ કઈ હલવી નથી કઈ. હાલો જો બધા નાના વાલી આવે છે ધીરે ધીરે મળવા. બાપુ ગયા હે ચા પીવા, ભાઈ ગાડી બેઠો હે, બાકી આમ બધા અહીં બેઠા. હાલો હવે હે ને ઘડીક વાર બેઠા હતા અને હવે જાઉં છું બારું કાંઈ છે ને થોડું ઘણું લેવું છે ને ભણવાની તારીખ હોય ને કટાના ખેંચવાર આવે તો આગળ ગઈ હતી અનારસ લઈ આવી. હાલો એટલે બાકી બધા ગેટ છે ત્યાં જાય હવે ભાઈને જેમ જવું હોય ને જે લેવું હોય લઈને. હાલો આપણે છે ને ખલા આવ્યા હોય ભાઈનો થોડું ઘણું સામાન લેવું છે લેવાઈ જાય. જયલા મામાને ફોન કર્યો તો એનો ફોન આલો છે એની વાત આલે છે. અમે હે ને જમી લીધું હે આજ અમે વિજયભાઈ બપોરે કર્યા હે અમારા ભાષામાં કઈ તો અમે ખાઈ લીધું હે અને હવે જવાનું હે ભાઈને હે ને સવારે વાળ કપાવવા વારો આવે એમ નથી એટલું માણસ હે પાછા અટાણ દુકાન બંધ હતી કે બાપ તો વારો બંધ કાં હોય વારો જ ના આવે. ટ્રાફિક આ છે ને ટૂંકમાં બધાને મળવાની તારીખ હોય ને એટલે એમ વધારે ટ્રાફિક હોય. છોકરા જવાય બધા ભાઈ ને ભાઈ બંધુ બાપુ તો ના પાડે જોતા એને વાળ મને પણ બેન દેખાડતા વાળી ને એવા મસ્તી ના હે હું બાપુ બે ના પાડી પણ નથી માનતો. હલવી લે ભાઈ કા નહીં તો ભાઈ તો પછી અમે હાલ ખીચ ના કાપવા હે ને ભાઈ સાહેબ ને કહી દે હોય કે અમે અટાણ સુધી અહીંયા જ બેઠા હતા વારો તો આવવો જોઈએ ને કાપી લે રેવા દે. હાલો હવે હે ને આપણે આવ્યા ધ્રોળ રોગો એક ભાઈને વાળ કપાવવા હાટું થઈ અને ધક્કો થયો હે અને હવે અહીંયા હે ને પાર્કિંગ કરી લે યોમણી વાય રહી. ભાઈ ને વાળ હાથમાં આવ્યા તો કપાઈ તા ગયા ભાઈ વાંધો ન આવ્યો કહ્યું ને વાળ કેટલા કલાક છે થોડી તઈ માંડ મેળે એક દુકાને 4 વાર ગયા પણ ના મેળાયો. હે આયા ને હાલો હવે જાશો નિસવાડે ટાઈમ ઘણો થઈ ગયો. હાલો ત્યાં હજી ખોટી થાવ નાવું જો હે ને તારે હવે ના કાપજો જતા. હું તો ના જ કેતો હતો પણ ભાઈ કેતો મસ્ત હતા નતા તમને આવા વાળ દીધો તો તમે મારે આવા જતા હું મેં ઉડાડી દીધા એવડા જતા. હાલો ભાઈ હાલો નતું ને આવ્યા હતા પણ હજી કે વાળ આડા ના આવે કે ખાવામાં તારે હતો નહીં મજા હતા આમ નીચે જોયું તો આખું વાડ આવી ગયું. હે ઝીણકો હતો ને તઈ પણ લટાણે હો નથી ઝીણકો હા આજ જેવું હતી હતા આજ જેવું હતી વાત હાલો હાલો
આપણે હે ને પાછા નિહારે પૂગીએ બધું સામાન લઈ કાઢી લઈએ બધો સામાન બાકી અટાણે આખું મેદાન ખાલી હે કોઈ હે નહીં વાલી આજે અડધા 12 હે અડધા આવી ગયા હે એવું સ્કૂલે આવી ગયા દેખાય સામાન એનો રૂમે ઉગાડ દઈ પછી અમે છૂટા પછી ભાઈને રમવાનું હોય આવું વાડકત પર પેલા હે ને બરવા એમ 6 મહિના બહુ અઘરું લાગ્યું બધે એને અમને બધાને બહુ અઘરું લાગ્યું મારા માં તો 10 દીમાં આવી ગઈ તો કોઈને અઘરું મને ના લાગ્યું કોઈને ના લાગ્યું હું 10 દીમાં મથલ આવી ગઈ હતી પાછું હાલો હે ને બધું સામાન ગોઠવી આવી માથે હાલો હે ને હોસ્ટેલ પૂગી ભાઈ ડાયરો બધો હતો અમે અવાજ નથી કરતા ભાઈના ભાઈ બંધ હે ને એને દેખાડ્યું તું રોગ હજી તો બાકી હશે આમાં કરવાનું બધું હાલો આપણે જો દાદા પોતરાને વિડીયો કોલમાં વાત કરાવી દીધી અને હવે હે ને ઘેર જવું ભાઈ એક જ લખવાનું હોય બધા ના લખવાનું હું એને ઓલી જર્સી બનાવી ને એનું નામ હોવું જોઈએ નીચે ક્રિકેટરની તો એ કે એમાં પૂછ્યું ને કયા નંબરની લખવી કે બધા બધા તો ના લખાય કે 1 2 3 4 5 6 7 8 9 10 બધા કિનો ફેન હો એને તો અલગ જ લખાવું તો ઈ લખવાનું હોય ને કેટલા હે એને નંબર હા તો ઈ જ લખવાનું એને પોતાનું ખુદનું અલગ લખાવું એમ આગળ હે મનત આગળ તો ફોનમાં વાત કરતો તો દાદા હમ તીંધાર માર રડી લીધું હોય એકવાર નામ ક્યાં લાગે હા પાડે ભાઈ હું કે બાર પણ ભાઈ આપણે અવાજ ન મળે ને ભાઈ પેરો રહેવાનો ભણવું તો આકરું જ છે ને બાપ યાદ કરું ખબર એમ કરે મારો દીકરો ઝીણકો હતો ને એમ કહેતો માં આપણી બેનપણીઓ આવે તેથી મારા દીકરાને કાંઠે ફેરવા જ રાખ્યો બેનપણીઓ આપણી હજી આવે હો ભાઈ 4 આવે કુકુડી કે હવે તમારા મન્નતનો દીકરો આવશે ને એને કહી જો બાપુની બેનપણીઓ આવી હતા ખાલી મસ્તી કરી છે દીકરાને ભણતર ફૂલ ધ્યાન દેજે તાર જિંદગીનો સવાલ છે હાલો હવે હે ને આપણે જઈએ બધા પાછા હમણાં ભાઈ થોડાક દીમાં પાછો આવ્યો થોડે વેકેશન પડીએ ને થોડાક દીનું અઠવાડિયાનું કરીએ ને અઠવાડિયામાં પાછો પડીએ એટલે આવજો થોડાક 20 દીમાં હાલો હવે હે ને આજ વધારે બધા મોડા પડી છે એના કર ઓલે ખરેખર યાદ કે ન હોય થોડાક વધારે મોડા પડી જાય રાખો હવે હું બેન કરું હાલો પાછા હે ને આપણે શરમતની પાર્ટીએ પૂગી આપણે જે હવા ચા પીધો અહીંયા જ પાછા આવ્યા ચા પીધો થોડું ઘણો સમય લીધો બાપુએ ચા પીધો હાલો અમે મન્નતભાઈને મળીને આવતા રહ્યા ચા પાણી પીવા હે હવે ચા બહાર ગમે એટલે પીતા હોય ઘેર આવી એટલે પીવો જ પડે ક્યાં પોતરી વળે અને આજે આ બેમાં દીકરો છે ને પ્રથમ ને મૂકવા ગયા 6 મહિના થયો ને એમ જરાક ઢીલા પડી ગયા તો ઘડી યાદ મારા વળી ગયા એને આઈને પ્રસંગ આવતો ને તે બહુ આપણે અમારે કુટુંબમાં ભાઈ પાડતો આવીએ હા એ થયું કે ભાઈ હોય સારું લાગે લગ્ન પ્રસંગ આ કીમડા જાતા હોય આવતા હોય તો બહુ સાંભળે વાડીનું કામ કરતા હોય ને એટલે મનને એમ થાય કે સારું ભાઈ બિચારો પક્ષીઓ કરીને આટલી મહેનત નહીં કરવી નથી કરવી પડતી
પણ ઘેર હોય ને કેટલાક પ્રસંગમાં જતા હોય ને કઈ બહુ સાંભળે લગ્ન પ્રસંગમાં ગયા નગર મળવા જતા ને નેદાડતો હોય પાણી આવતા હોય રાતના હરકું જોતા હોય તો એમ થાય કે ના અહીંયા બરોબર છે એટલે થોડાક આજ ફરે પ્રસંગો આવે ને એટલે બે મોરા પડી ઓલો મોરો પડી ગયો ને એ ઘડી ઓછો મોરો પડે એટલે હું મોરી પડી ગઈ ને એટલે એમાં જરાક મોરો પડી પછી ના ઘડી વાર ભણવું ભાઈ જીવનમાં જરૂરી છે અને ભણવું અઘરું છે ભણવું અઘરું બહુ છે ઘર મૂકવું પડે ઘણા બાઈ મને ભૂલકેલી કહેતી હોય કે તમે રડતા હો તો મને રડવું આવી જાય એ પરિસ્થિતિમાંથી છે ને વિતરેલા હોય કાં ખુદ છોકરીઓ હોય તો ખુદ ભણવા ગયો હોય અને કાં એને બાઈઓ હોય તો એની છોકરાને મૂકા હોય અને ની મૂકા હોય તો એ વિચારે રડવું આવી જતો હોય કે અમારે કોઈની મૂકવા પડીએ ઘણા આમ સબસ્ક્રાઇબર મૂકે ને એ બહુ કે ઘણી વાર કે પણ એ તો હે ને જે માં થયા હોય ને કેવું અલગું હોય ને તમે કોમેન્ટ કરજો બહુ અલગું ભણવું એ કરું ભણાવવું એ કરું બધે ના કરું છેટું રહેવું પડે ને એ કરું તો એના ભવિષ્ય હાથો છે દુખી નથી પણ ભલે ભણવું જરૂરી છે પણ પરિવાર મેન વસ્તુ તો પરિવાર જ નાનપણનો શું હોવા જાય નાનપણનો કઈ મજા ના આવે લાડ ના દાદા વડા મામા બાપનો અહીંયા હોય તો બધું જોડે ને એટલે એમ થોડો વધારે બોલો પડી જાય પણ એક નક્કી કરી લીધું એને જે કરવું હોય ને એ છૂટ ભણવું હોય તો એને જીમ જી કરવાનું હોય ને એને એ છૂટ દે એ કે આમ કરવું પડતું એમ ખેતી કરવી હોય તો ખેતી આપણે બધી છૂટ પણ ભણવામાં હોશિયાર રહે ભણવામાં સુખતા બહુ છે પાછો આમ હોજો હે કે એને કિંમત થાય ટૂંકમાં અમારી માન બાપને કામ કરે તો એને બદલે આપણે મહેનત બધું આઈનું એવું ના મળે ખાલી બિસ્કિટ લેવા હોય તો થોડાક વધારે લીધું હોય હા નાસ્તો લીધો મતલબ નાસ્તો શીખી એટલે કિંમત નાસ્તો જો કે આઈથી બનાવીને જ લઈ દે પણ આમાં કંઈક બિસ્કિટ એવું લેતો હોય ને હા એટલે એ કિંમત કરે બહુ હોજો યાર તમારે વધારે એટલો જોઈએ કોઈને કઈ કઈ ના અમે જો હોશિયાર છે એમ નથી બધી ખબર પડે એને ટૂંકમાં અમે કંઈક હું એને ખીજાતી હોય ને તો વાતો પછી એને ખબર જ છે એમાં મારો વાંક નથી પણ તો કોઈ સામે ઝીડકી ના મોરો પડી જાય બસ નિરાતે કે માં એ આમ નહીં આમ હતું ખારા તો થાય ખારું થવાનું નથી મારા હાલો ચા પાણી બની ગયું ચા પાણી પી લે